તમે પણ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર બાય નાઉ પે લેટર વાપરીને શોપિંગ કરો છો તો આ વિડીયો એન્ડ સુધી જોજો. તમારી આ નાની એવી એક ભૂલના કારણે ભવિષ્યમાં હોમ લોન કે કાર લોન લેવામાં તમને તકલીફ પડી શકે છે. ચાલો લોજિક સાથે સમજાવું. જ્યારે તમે બાય નાઉ પે લેટર એક્ટિવેટ કરો છો ત્યારે તમને કોઈ કંપની ફ્રી ફેસિલિટી નથી આપતી, પણ તમને શોર્ટ ટર્મ પર્સનલ લોન આપે છે. અને જો તમે ટાઈમ પર પેમેન્ટ ન કરો તો તમારો સિબિલ સ્કોર ડાઉન થઈ શકે છે. લોકોને ખબર જ નથી હોતું કે ફક્ત 500 રૂપિયાની ખરીદી પણ કરીએ ને તો પણ બેંકના ચોપડે ઉધાર એટલે કે લોન ગણાય છે. અને જો તમે આવી 3 થી 4 અલગ અલગ એપ્લિકેશન વાપરો છો તો તમને બેંક ક્રેડિટ હંગ્રી તરીકે ગણશે. ભવિષ્યમાં જ્યારે તમે મોટી લોન લેવા જાશો ત્યારે બેંકને લાગશે કે 500,000 રૂપિયા માટે પણ ક્રેડિટ પર ડિપેન્ડન્ટ છે, જેના લીધે તમારી લોનની પ્રોસેસ ડિફિકલ્ટ થઈ જશે. એટલે બાય નાઉ પે લેટરનો ઓપ્શન ખૂબ વિચારી કરવીને યુઝ કરજો. અને જો તમારે પણ જાણવું હોય કે આઈડિયલ સિબિલ સ્કોર કેટલો હોવો જોઈએ અને એને ફ્રીમાં કઈ રીતે ચેક કરી શકાય તો મારા પેજને ફોલો કરી કોમેન્ટ કરો સ્કોર, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ.